નમસ્કાર મિત્રો, ગયા રવિવારે જીપીએસસી દ્વારા એસટીઆઈ દ્વારા એક પેપર લેવામાં આવ્યું છે. એમાં એક ક્વેશ્ચન પૂછાણો હતો. આ બાજુ આવો. ક્વેશ્ચન એવો હતો કે જો લંબચોરસની દરેક બાજુઓ ધન પૂર્ણાંક હોય તો 48 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતા લંબચોરસ કેટલા બનાવી શકાય? તો આ દાખલો જો આ રીતના ગણી શકાય કે 48ના તમારે ટોટલ ભાજકો ગોતવાના. તો 48ના આપણે અવયવો પાડીએ તો શું થશે? 16 તેરી 48. 16 એટલે કે 2/4 ઘાત અને 3 એટલે શું થશે? 3/1 ઘાત. હવે ભાજકોની સંખ્યા એટલે ઘાતમાં 1નો વધારો. તો 4માં 1 વધારો કરો તો 5, 1માં 1 વધારો કરો તો 2, 5 દુ 10. મતલબ કે ટોટલ 10 ભાજકોની સંખ્યા બને. હવે એક લંબચોરસ માટે આપણે લંબચોરસ ક્ષેત્રફળ ગોતવા માટે બે બાજુની જરૂર પડે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 10/2 તો શું થશે? 5. એટલે કે તમે ટોટલ 5 લંબચોરસ છે એ બનાવી શકો. જો મિત્રો આવી જ રીતે તમારે ક્વેશ્ચનો શીખવા હોય અથવા ગણિત શીખવું હોય તો અમારી ચેનલને આજે જ મિત્રો સબસ્ક્રાઈબ કરો.